આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રધાનમંત્રી મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા અને સોમનાથ આગમન વેળાએ તેમનું ડમરૂનાદ અને પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. પીએમ મોદી સોમનાથ મહાદેવના મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા અને જળાભિષેક તેમણે કર્યો. તેઓ પવિત્ર કુંભાભિષેક વિધિમાં પણ સહભાગી થયા હતા. આધ્યાત્મિક દર્શન બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભાને તેમણે સંબોધિત કરી હતી. પણ તેમણે શું કહ્યું હતું એ શબ્દો આપણે સાંભળીએ. સૌથી પહેલા विरासत हमें मिली है, लेकिन आप विडंबना देखिए, हमने दशकों तक उसके महत्व को नहीं समझा. दुनिया में से कितने ही उदाहरण हैं जहां विदेशी हमलावरों ने राष्ट्रीय पहचान से जुड़े स्थलों को नष्ट किया, लेकिन जब उस देश के लोगों को मौका मिला, सबने साथ आकर अपनी पहचान को फिर से सहेजा, फिर से संवारा, पुनः प्रतिष्ठा की. लेकिन हमारे यहां राष्ट्रीय स्वाभिमान से जुड़े विषयों पर भी राजनीति होती रही. सोमनाथ खुद इसका सबसे बड़ा उदाहरण है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે દશકાઓ સુધી સોમનાથની અવગણના થઈ હતી. હવે સોમનાથની વાત કરવી છે. સોમનાથનો ઇતિહાસ એ માત્ર શ્રદ્ધાનો નહીં, પણ સંઘર્ષ અને બલિદાનનો પણ ઇતિહાસ રહ્યો છે. ઈસવીસન 722થી શરૂ થયેલા આક્રમણો અને 1026માં મોહમ્મદ ગઝનવીનો ભયંકર હુમલો, ખજાનો લૂંટાયો, મંદિર તૂટી ગયું અને ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબના સમયમાં પણ અનેક હુમલા થયા. પણ દરેક વખત સોમનાથ ફરી ઊભું થયું. આ પ્રાચીન તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આ સોમનાથ મંદિરની જૂની તસવીરો છે અને એમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સોમનાથને વારંવાર ખંડિત કરવામાં આવ્યું હતું. જોકે જીવંત કરવાના પ્રયાસ પણ થયા, તેમ છતાં પણ જ્યારે દેશને આઝાદી મળી એ સમયે સોમનાથ શિવાલય એ જર્જરિત હાલતમાં હતું. આ સિવાય પ્રધાનમંત્રીએ જે સંબોધનમાં મોટી વાતો કરી હતી, તેમણે શું કહ્યું હતું ઇતિહાસને લઈને, એ ફરી સાંભળીએ. आजादी के बाद पहले दायित्वों में से एक था कि सोमनाथ मंदिर का पुनरुद्धार करते. इसलिए सरदार वल्लभ भाई पटेल और डॉक्टर राजेंद्र प्रसाद जी, उन्होंने इसके लिए इतने प्रयास किए. लेकिन हम सब जानते हैं उन्हें इसके लिए नेहरू जी द्वारा कितना विरोध झेलना पड़ा था. मैं आज इसके विस्तार में नहीं जाऊंगा, लेकिन ये सरदार साहब की इच्छा शक्ति थी कि इतने विरोध के बावजूद सरदार साहब डिगे नहीं. સરદાર પટેલ ડગ્યા નહીં, તેમણે કહ્યું. પણ જૂનાગઢને જ્યારે આરઝી હકુમત અને સરદાર પટેલ દ્વારા નવાબી હકુમતમાંથી મુક્ત કરવામાં આવ્યું, 12 નવેમ્બર 1947નો એ સમય હતો જ્યારે સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા. અને ત્યારે કમા મુનશી દ્વારા કનૈયાલાલ મુનશીના આગ્રહથી બીજા દિવસે જે વિક્રમ સંવત નવું વર્ષ હતું એ દિવસે એટલે કે 13 નવેમ્બર 1947 તેઓ સોમનાથ આવ્યા. સરદાર પટેલ અને ભગ્ન શિવાલય જોયું, તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે એ સમયે સંકલ્પ લીધો કે નવું મંદિર પુનર્નિર્મિત કરાવીને જ તેઓ રહેશે. અને આમ ભારતની આઝાદી પછી એક નવી શરૂઆત થઈ સોમનાથના નિર્માણની. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો. 1947માં શરૂ થયેલું આ કાર્ય 1951માં, જ્યારે સરદાર સાહેબ હતા નહીં, પરંતુ તેમણે જે કાર્ય શરૂ કર્યું હતું એ 1951માં ભવ્ય સ્વરૂપે પૂર્ણ થયું હતું. પર આ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નહેરુ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે શું કહ્યું એ સાંભળીએ.
किस तरह राम मंदिर निर्माण का भी विरोध किया गया। हमें ऐसी मानसिकता से सावधान रहना है। इस तरह की संकुचित राजनीति को हमें पीछे छोड़ना होगा। हमें विकास और विरासत को साथ लेकर के आगे बढ़ना होगा। તો પીએમ મોદીનો આ ઇશારો દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પર હતો. જો કે થોડી હકીકત પર નજર કરી લઈએ કે વાસ્તવમાં શું હતું. 1947માં જૂનાગઢના ભારત સાથે વિલય પછી સરદાર પટેલે હમણાં જેમ આપણે વાત કરી કે ખંડિત સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો નિર્ણય કર્યો હતો. કનૈયાલાલ મુનશી પણ આ અભિયાનના મુખ્ય ચહેરો રહ્યા હતા અને મંદિરનું નિર્માણ એ સરકારના પૈસાથી નહીં પરંતુ જાહેર જનતાના દાનથી કરવામાં આવ્યું હતું. અને એ સમયે નહેરુ નવા ભારતને એક મજબૂત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. તેમને એવું લાગતું હતું કે સરકાર જો ખુલ્લેઆમ મંદિર નિર્માણ સાથે જોડાય તો દેશની સેક્યુલર છબી પર પ્રશ્નો ઊભા થઈ શકે. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે નહેરુએ તેની સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેમનું માનવું હતું કે રાષ્ટ્રપતિએ પોતાના પદની હેસિયતથી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ન લેવો જોઈએ. છતાં પણ રાજેન્દ્ર પ્રસાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે સોમનાથના પુનર્નિર્માણને ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનું પ્રતીક ગણાવ્યું હતું. અને હવે છેલ્લે એ સાંભળીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવી રીતે પોખરણ ટેસ્ટને ઓપરેશન શક્તિ સાથે જોડ્યું. સાંભળીએ. देश ने पोखरण परमाणु परीक्षण को ऑपरेशन शक्ति नाम दिया था क्योंकि शिव के साथ शक्ति की आराधना ये हमारी परंपरा रही है. अर्धनारीश्वर शिव स्वयं भी शक्ति के साथ ही पूर्ण होते हैं. તો આજે વાત પ્રધાનમંત્રી કરી રહ્યા છે 11 મે 1988ના રોજ પોખરણમાં જે બીજું પરીક્ષણ સફળ થયું હતું તે બાદ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જાહેરાત કરી હતી. આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું આ પરીક્ષણને ઓપરેશન શક્તિ. એ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી વાજપેયીએ જાહેરાત કરી હતી કે ભારત હવે પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને તેથી ઓપરેશન શક્તિ નામ એ ભારતના આત્મવિશ્વાસ અને વ્યૂહાત્મક શક્તિનું પ્રતિનિધિત્વ કરતું હતું. ભારતીય સંસ્કૃતિમાં શક્તિ એ દેવી અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી આ નામમાં સાંસ્કૃતિક સંદેશ પણ હતો. અને આ સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે શબ્દો કહ્યા આ સ્વાભિમાન પર્વ અનેક રીતે અનેક દ્રષ્ટિએ આ ખૂબ જ સૂચક પર્વ રહ્યું હતું.